સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા કૃષ્ણાનગરમાં પતિ દ્વારા પત્નીની હત્યા કરાયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। પત્ની પર શંકા રાખતા પતિએ ઝઘડાની વચ્ચે દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી નાખી। મળતી માહિતી મુજબ આરોપી જીતેન્દ્ર માળી પોતાની પત્ની ગીતાંજલિ પર શંકા કરતો। જીતેન્દ્રને વહેમ હતો કે તેની પત્ની કોઈ અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરતી હતી। આ મુદ્દે પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા ઘટનાના દિવસે પણ આ જ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ઝઘડો વધતા જીતેન્દ્રે ગુસ્સામાં આવી દુપટ્ટા વડે પત્ની ગીતાંજલિનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી। ઘટનાની જાણ થતાં લીંબાયત પોલીસ તાત્કાલિક પહોંચી તપાસ હાથ ધરી। પોલીસે ઝડપી કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ આરોપી જીતેન્દ્ર માળીની ધરપકડ કરી લીધી। પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જીતેન્દ્રએ પત્ની પર શંકા હોવાના કારણે ગુસ્સામાં આવી હત્યા કરી હોવાની કબૂલાત આપી। સમગ્ર મામલે સુરત પોલીસ એસીપી વીએમ જાડેજાએ જણાવ્યું કે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત। લીંબાયત પોસ્ટે વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરમાં રહેતા જીતેન્દ્રભાઈ માળી એક એવી જાહેરાત આપેલી કે પોતાની પત્નીને ચક્કર આવતા પડી જતા મૃત્યુ પામેલ છે। જે સંબંધે પોલીસે લીંબાયત પોલીસ ખાતે એડીનો બનાવ બનવા પામેલ છે એ બાબતની જાહેરાત લઈ અને તપાસ હાથ ધરેલ। જે સંદર્ભે તપાસ કરનાર અધિકારીને લાશની સ્થિતિ જોતા એના ગળા ઉપર દબાણના નિશાનો જોવા મળેલા, જેથી પોલીસે જે જાહેરાત આપનાર છે જીતેન્દ્ર એની વિસ્તૃત પૂછપરછ કરતા એ પોતે એની પત્ની સાથે એના ચારિત્ર્ય બાબતે શંકા હોય એની સાથે ઝઘડો કરી અને આ બાબતે એને ગુસ્સો આવતા પોતાની પત્નીનું ગળું દબાવી દીધેલ હોવાની હકીકત જણાવેલ। જે સંદર્ભે જે મરણ જનાર છે ગીતાંજલિ એના ભાઈને બોલાવી એની સાથે એની પૂછપરછ કરતા એના ભાઈએ હકીકત જાણેલ અને પોલીસે આ સંદર્ભે ખૂનનો ગુનો બનતો હોય ગુનો દાખલ કરી અને આ જે આરોપી છે જીતેન્દ્ર એની ધરપકડ કરેલ છે। જીતેન્દ્રનો મોબાઈલ ચેક કરતાં એનું જે ગૂગલનું એકાઉન્ટ છે એની હિસ્ટ્રી જોતાં એમાં ક્યારે કોઈ વ્યક્તિને શ્વાસ રૂંધાવવાથી શું થઈ શકે, ક્લોરોફોર્મ ક્યાં મળી શકે, એ સિવાય યુટ્યુબની હિસ્ટ્રી પણ જોતાં પણ એમાં પણ કઈ રીતે માણસને જે છે એ શ્વાસ ક્યાં સુધી અટકાવી શકાય, એનું કેવી રીતે મૃત્યુ પામે અને ક્લોરોફોર્મ ક્યાં મળી શકે, મેડિકલ શોપમાં મળે કે નહીં, આ બાબતની હિસ્ટ્રી જોવા મળે। તેથી પોલીસને આ બાબતે શંકા દ્રઢ થતાં એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરે, જેથી આ ગુનો શોધવા પામેલ છે।